વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદીને સ્વલિખિત મોદી વિથ ટ્રાઇબલ પુસ્તક ભેટ આપી। સંસદ ભવન દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જોડે શુભેચ્છા મુલાકાત કરી। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને વલસાડ ડાંગ મત વિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે સાંસદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વલિખિત મોદી વિથ ટ્રાઇબલ પુસ્તક ભેટ આપી હતી। આ સાથે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા રેલવે મંત્રાલય કાર્યાલય સંસદ ભવન દિલ્હી ખાતે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી વલસાડ તેમજ નવસારી જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનોની સુવિધાઓ પરપ્રાંતીય કામદારો તેમજ અન્ય રાજ્યના પ્રવાસીઓ અપડાઉન કરતા કામદારો તેમજ રેલયાત્રીઓને વધુથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ સ્થાનિક સમસ્યાઓને દુરસ્ત કરવા વિનંતી કરી હતી। જે સંદર્ભે માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સાંસદ ધવલભાઈ પટેલને આશ્વાસન આપી નાનાથી નાની સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। વલસાડ ડાંગના સાંસદ સહિત ધારાસભ્યો પ્રમુખોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગામિત, ડાંગના મહામંત્રી હરિરામભાઈ સાવંત સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે શુભેચ્છા मुलाकात करी थी। खास करके मैं मेरे वलसाड़ डांग लोकसभा की बात करूं तो हमारे वलसाड़ डांग लोकसभा में वलसाड़, नवसारी और डांग 3 जैसे डिस्ट्रिक्ट है। कल मैं रेल मंत्री से मिला हूं और रेल मंत्री जी से मैंने डिटेल में सब विषय पे चर्चा की, लेकिन 3 प्रमुख मांग जो हमारी वलसाड़ के लिए है कि वलसाड़ स्टेशन में पहले तो उसको अमृत भारत स्टेशन का डेजिग्नेशन देना चाहिए। दूसरा, वंदे भारत और शताब्दी का स्टॉपेज मिलना चाहिए, फिरोज क्रांति का स्टॉपेज मिलना चाहिए। और 113 साल पुरानी बिल्लीमोरा से वघई पूरे गुजरात का एकमात्र हिल स्टेशन सापुतारा को कनेक्ट करने का वो ट्रेन टॉय ट्रेन है, तो उसको हेरिटेज ट्रेन का दर्जा दिया जाए, ये भी हमारी प्रमुख मांग है। और जैसे वापी एक महत्वपूर्ण स्टेशन है, क्योंकि ये सिर्फ गुजरात के पैसेंजर ही नहीं, लेकिन दादर नगर हवेली और दमन के यूनियन टेरिटरीज के लोग भी वो स्टेशन को यूटिलाइज करते, तो उस पर ज़्यादा अच्छी सुविधा मिले। और उमरगाम, जैसे उमरगाम में भी सबसे ज़्यादा इंडस्ट्री उमरगाम और सरीगाम में है, तो वहाँ पे भी ज़्यादा ट्रेन की सुविधा मिले, ये हमारी प्रमुख मांग है। और साथ में कोविड के टाइम पे जितने ट्रेन बंद हुए हैं वो वापस चालू करें। प्रकाश राजे निंबालकर जी।